નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હિન્દુ ધર્મમાં તુલસીના છોડને દેવી માનવામાં આવે છે। આ જ કારણ છે કે મોટાભાગના ઘરોમાં તુલસીનો છોડ જોવા મળે છે। લોકો તેની પૂજા પણ કરે છે। શાસ્ત્રો અનુસાર તુલસીના છોડમાં ધનની દેવી લક્ષ્મીનો વાસ હોય છે। જ્યારે આ છોડને ઘરમાં લગાવવામાં આવે છે અને તેની પૂજા કરવામાં આવે છે ત્યારે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે। આ માટે તમે દરરોજ તુલસીની પૂજા કરવાનું શરૂ કરો। સાથે જ ખાસ પ્રસંગે તુલસીના છોડને આ 5 વસ્તુઓ અર્પણ કરો। તેનાથી તમારું જીવન ખુશહાલ બની જશે। લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો પણ અંત આવશે। જીવનમાં સુખ અને સંપત્તિ આવશે। આવો જાણીએ તુલસીના તે ખાસ ઉપાયો જે ખૂબ જ શુભ છે। નંબર 1, તુલસીને શૃંગારની વસ્તુઓ અર્પણ કરો। પતિ સાથે મતભેદ હોય તો જીવનસાથીનો સાથ મળતો નથી અથવા જો તમે તમારા પતિનું લાંબુ આયુષ્ય ઈચ્છતા હો તો એકાદશીના દિવસે તુલસીના છોડને બિંદી, લાલ ચુંદડી અને બંગડીઓ જેવી લગ્નની વસ્તુઓ અર્પણ કરો। તેનાથી પતિનું લાંબુ આયુષ્ય સુનિશ્ચિત થાય છે અને આ સાથે તમારા જીવનસાથી સાથે ચાલી રહેલ તકલીફો પ્રેમમાં બદલાઈ જાય છે અને જીવનમાં શાંતિ અને પ્રેમ વધે છે। નંબર 2, ચંદનનો ઉપયોગ। જો તમે જીવનમાં સ્વાસ્થ્ય, મતભેદ અને તણાવથી પરેશાન છો તો તુલસીના છોડ પર ચંદન ચઢાવો। તેનાથી જીવનમાં ચાલી રહેલી નાની મોટી સમસ્યાઓ દૂર થશે। આ ઉપાય કર્યા પછી દરરોજ પૂજા કર્યા પછી તુલસીજીને જળ ચઢાવો। આ ઉપરાંત દાંડી પર તિલક લગાવ્યા પછી માનસિક રીતે તમારી ઈચ્છાઓ દેવી માતાને રજૂ કરો। નંબર 3, શેરડીનો રસ અર્પણ કરો। અઢળક કમાણી કરવા છતાં આર્થિક તંગી છે, પૈસો ઘરમાં રહેતો નથી। જો તમે આશીર્વાદના અભાવથી પરેશાન છો તો મહિનાની 5મી તારીખે તમારું નામ અને ગોત્ર બોલીને તુલસીના છોડને 7 વખત શેરડીનો રસ ચઢાવો। તેનાથી ઘરમાં પૈસાની સ્થિરતા શરૂ થશે। માતા લક્ષ્મી પ્રસન્ન થશે। ઘરમાં સુખ અને શાંતિ બની રહેશે। નંબર 4, નિયમિત જળ અર્પણ કરો। જો તમે ભગવાનમાં માનતા હો તો તમારા ઘરમાં તુલસીજીનો છોડ ચોક્કસ લગાવો। સવારે ઉઠીને નિયમિત સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો। આ પછી તુલસીજીને જળ ચઢાવો। આમ કરવાથી ધનની દેવી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે। ઘરમાં સકારાત્મક જળવાઈ રહે છે। નંબર 5, નાડાસડી અને કાચું દૂધ। દર મહિને 2 એકાદશી તિથિ હોય છે। આમાંથી કોઈ પણ એકાદશી પર તુલસી માતાને કાચું દૂધ ચઢાવો। આ સાથે નાડાસડી બાંધો। આમ કરવાથી દુર્ભાગ્ય દૂર થશે અને માતા લક્ષ્મી તમને આશીર્વાદ આપશે। તમને માતા તુલસીની કૃપા પ્રાપ્ત થશે। તો દોસ્તો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો।